નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 23/6/2026 મંગળવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું, હનુમાન ચાલીસાનો પાઠ કરીને પછી દિવસની શરૂઆત કરવી. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારે તેલનો બગાડ બિલકુલ નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે કોઈ ગરીબ વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ અને સંકટ મોચનનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ કાર્ય આપણી સાથે ખોટું થાય તો એમાં આપણા ભાગ્યને દોષ આપવાનો નથી. આજના સહાયક દેવ ભગવાન કાર્તિકેય. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ અને વડના ઝાડને મીઠું જળ ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તીખો તળેલો ખોરાક ખાવો નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને ઘરની સમસ્યાઓને ધ્યાનમાં લેવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વધારે પડતું બોલવું નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા અને ભગવાન શિવ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને લોભામણી સ્કીમોથી બચીને ચાલવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આપણી અંગત વાત કોઈને કહેવી નહીં. આજના સહાયક દેવ હનુમાનજી અને સૂર્યનારાયણ ભગવાન. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે કોઈ ગરીબ દીકરીને મદદ કરવી જોઈએ અને ગણપતિને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ, સાથે દુર્વા જરૂર ચડાવજો. શું નથી કરવાનું? મિત્રો, આજે સાંજના સમયે ઘરમાં લોબાન ગુગળના ધુમાડા કરવા નહીં. આજના સહાયક દેવ ગણેશજી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે ભાઈ સાથેના સંબંધ સુધારવા જોઈએ અને શિવ મંદિરમાં થોડું મધ દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ માણસ પાસે કામ કરાવો તો એની મજૂરી બાકી રાખવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને મા લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવી ને ચોલો ચડાવવો જોઈએ અને આપણા ભાઈને જો જરૂર હોય તો એને મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારની લોન લેવી નહીં કે પૈસા ઉછીના લાવવા નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, પોતાના વડીલોની સેવા કરવી જોઈએ અને હનુમાનજીના ડાબા પગ પરથી સિંદૂર લઈને એનું તિલક કરવું જોઈએ.
શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે કૌટુંબિક સભ્યો સાથે સંબંધ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ નબળું છે તો તેને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? આજે ખોટા વિચાર મનમાં લાવવા નહીં. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન શનિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે ભાણેજોની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? અભિમાન બિલકુલ નથી કરવાનું. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે પોતાના ધંધાની ઉઘરાણી પર ધ્યાન આપવું જોઈએ અને ઉઘરાણી સમયસર કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જમતી વખતે ટીવી જોવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને શનિ. તો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું, શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.